नो मित्र शंवरुणः शन्नो भवत्कर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। તોતેરના શ્લોકથી બોલીશું. ચોરત્વેન યથા સ્થાણુઃ જલત્વેન મરીચિકા વિનિતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા બૃહત્વેનેવ કાષ્ઠાનિ ખડક્વેનેવ લોહતા વિનિતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા. એટલે આપણે જોઈએ છીએ પ્રમાણે 70મા શ્લોકથી શરૂ કર્યું છે. જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા વસ્તુ જેવી છે તેના કરતાં વિપરીત જણાય છે. તમે જુઓ, વસ્તુ છે એના કરતાં વિપરીત જણાય છે અને એ વિપરીત માન્યતાને જ વિમૂઢે નિર્ણય કરી લીધો છે કે આ છે દેહ જ આત્મા છે. પોતાને આ દેહ જેટલો જ આત્મા માને છે. ત્યારે પ્રશ્ન થયો, કારણ કે તમે જુઓ ને દ્રષ્ટાંત આપણે 70મા શ્લોકથી શરૂ કર્યું કે છે તો દોરડું અને એને સર્પ માને છે.
છે છીપલી અને એમાં રજતની ભ્રાંતિ થાય છે અને એનો નિર્ણય થઈ જાય છે. ભ્રાંતિ થાય છે એવું નથી, પણ નિર્ણય કરી લે છે કે આ દોડું છે ને આ સર્પ જ છે, આ ચાંદી જ છે. જકારા જ એટલે એ રીતે આપણે જે પૃથ્વીને ઘડો છે એ ખાલી પૃથ્વી ખાલી ઘડો જ છે, આ તંતુ ખાલી પટ જ છે. એવી રીતે કુંડળની વાત કરી, તરંગની વાત કરી, અને આ રીતે પેલી વ્યક્તિ જે વસ્તુ જે છે એના કરતાં બીજી માને છે. તો પછી પ્રશ્ન એ થયો આ 74 સુધી બતાવે પછી કે છે નાનું અન્યથા નિર્ણય કેમ કારણ છે. આ બધા નિર્ણયો જે છે એના કરતાં અન્ય માને છે, તો એનો નિર્ણયનું કારણ શું છે? કારણ કે વસ્તુ જેવી છે તેનાથી માણસ જુદી જુએ છે, અને જુદી જુએ છે તો વાંધો નથી, પણ આપણા મનમાં એ જુદી જોયેલી વસ્તુને આધારે નિર્ણય થઈ જાય છે, અને નિર્ણય એ આપણા વ્યવહારને નક્કી કરે છે. વસ્તુ જે હોય એમ, પણ આપણો જે નિર્ણય છે એ વસ્તુ ગમે તે હોય પણ એ વ્યવહારને નક્કી કરે કે આ વ્યવહાર મારવાની સાથે કેવો થશે. આપણો ખ્યાલ જ આપણા વ્યવહારને નક્કી કરે છે. જેમ આપણે વાત કરી હતી કે છે તો વસ્તુ જ છે કાચ, પણ પેલી વ્યક્તિને દેખું કે આ હીરો છે, બસ એના મનમાં હીરો છે, એની કેટલું મૂલ્ય વધી ગયું. એ પછી ગમે ત્યારે કે છે કાચ જ, પણ એ કાચને હીરો માને છે. કારણ કે આજે હમણાં જ કે વસ્તુ હાથમાં આવી લાગે સ્ફટિક, પણ છે તો કાચ. કાચના અત્યારે શિવલિંગ મળે, કાચના જ ગણપતિ બધા દેવતાઓ મળે, અને આપણે માનીએ કે આ સ્ફટિકના છે, અને ત્યારે તમને સ્ફટિકના થઈને પધરાવી દે. એવા કંઈ ખંભાત ના થાય, અને ખંભાતમાં તો સ્ફટિકની જ વસ્તુ મળે છે, અને આપણે લઈ આવ્યા પણ હતી કાચની, પણ આપણે તો સ્ફટિક માનીને એને એટલું બધું મૂલ્ય આપીએ છીએ. એવી રીતે હોય ગઈકાલે જ વાત કરી હતી છે હીરા, પણ એને તો ખબર નથી કે હીરા છે, એટલે પથ્થર માનીને પક્ષીને ઉડાડે છે. એટલે મૂલ્યવાન વસ્તુ નિર્ણય છે કે આ પથ્થર છે મૂલ્યવાન, પણ એ બની શું જાય છે? તુચ્છ. વ્યવહારમાં એ આપણી માટે તુચ્છ બની જાય છે, અને તિરસ્કારને પાત્ર બને છે, તુચ્છ બને છે, તિરસ્કારને પાત્ર બને છે, અને જે સાવ એની કોઈ કિંમત જ નથી પેલા કાચની, પણ એને આપણે હીરો માનીએ છીએ. એ કાચ છે એને આપણે સ્ફટિક માનીએ છીએ, પણ એની કોઈ કિંમત. એટલે ટૂંકમાં વ્યવહાર આપણે વાસ્તવિકતા પ્રમાણે કરતા નથી, આપણા ખ્યાલને આધારે કરીશું. એ રીતે આપણો આ દેહ અનાત્મા છે, દેહ અનાત્મા છે, પણ એ આત્મા માનીને વ્યવહાર કરે છે. એટલે દેહને કંઈક થાય તો આપણે આકર વિકર થઈ છીએ. દેહમાં બુદ્ધિમાં કંઈ થાય, હું સફળતા ન પ્રાપ્ત કરું તો મને કંઈ થઈ જાય, હું સફળતા પ્રાપ્ત કરું ધારું તો કોઈ નહીં સફળ, અને સફળ થઈ ગયા તો પણ એક બીજી વસ્તુ થાય તો એકદમ માણસ એકદમ હિલોડા લેવા માંડે, વિવેક ભૂલી છે. એટલે ટૂંકમાં આપણો ખ્યાલ આપણને જે વસ્તુ વાસ્તવિક છે કે નહીં એ મહત્વનું નથી. જેમ આપણે વાત કરી હતી કે અભિનેતા ભિખારીનો વેશ લે છે, અને એવું કહે કે લોકો થોડું પીવું પડે, એને પીધું હોય વધારે, અને પછી પોતાને જ ભિખારી માને, હું ભિખારી જ છું, અને પછી એને કોઈ અપમાન કરે ને ઓલો બીજો ભિખારીનો વેશ બદલે છે, છતાં સામે એને મારી બેસે પણ ખરો, અથવા તો પછી પણ ભીખ માગે. એનું નાટક પૂરું થઈ ગયા પછી પણ માણસ ભીખ માગે છે. કેમ? કારણ કે ભૂલી ગયો કે હું અભિનેતા છું, હું તો કરોડપતિ છું, હું ભિખારી નથી, એ ભૂલી ગયો છું. એ જ રીતે આ જીવનો ખ્યાલ એક આપણે ખ્યાલ છે અને નિર્ણય છે, અને કમનસીબે બધાનો નિર્ણય છે. એકનો હોય ને તો આપણે કંઈક જોવા આ માણસને નિર્ણય ખોટો છે, અને કંઈક પ્રોબ્લેમ છે વગેરે વગેરે, પણ નિર્ણય તો બધાનો અનાદિકાળથી છે કે હું જીવું છું,
હું અસહાય છું અને દીન છું, અને એના કારણે આપણો વ્યવહાર બદલાઈ જાય છે. જેમ આપણે વાર્તા આવે છે ને કે, અને આવું રજવાડામાં બનતું જ હતું પહેલાં, કે એક રાણીને ત્યાં જો દીકરાનો જન્મ થયો તો તરત જ બીજી રાણીને ઈચ્છા થાય કે હવે આ પટરાણી બની જશે અને આપણું બધી મૂલ્ય ઘટી જશે, રાજ્ય આપણી સામે જોશે નહીં, વગેરે વગેરે. અને એને બાળકનો જન્મ થયો, એ લોકો અંદર કટપટ કરીને એને મારવા માટે મોકલી દીધો. પણ પેલા વ્યક્તિને વિચાર્યું કે મારા બાળકને, મનુષ્યને શા માટે મારવું છે? માર્યું ને મૂકીને આવતો રહ્યો. અને કોઈ એ જ રાજ્યમાં કામ કરતો પેલો વાળવાવાળો છોકરો માણસ છે, એને આવ્યો કે મારે તો દીકરો નથી, અને એના આવવાથી એનામાં બહુ સારું થયું એનું, કારણ કે તો રાજકુમાર હતો ને. પણ એને તેમ થાય કે મારો દીકરો છે, પેલાને રાજકુમારને પણ થાય કે મારા પિતા છે. અને એ પ્રમાણે અને પોતે અછૂત છે એવો જ વ્યવહાર કરવા લાગ્યો. મને કોઈ અડસો નહીં, છે રાજકુમાર, છતાં પોતાની એક અછૂતની જેમ વ્યવહાર કરે છે. રાજકુમારનો કંઈ લાભ મળતો નથી. અને એ રીતે આપણે બધા છીએ તો આત્મા, પણ આપણે એનું મહત્વ સમજતા નથી. એટલે વેદાંત શાસ્ત્ર આપણને આપણા ખ્યાલ જે છે એને એ સ્તરે કામ કરે છે. તું બીજું કાંઈ નહીં, તારા વિષયનો સાચો નિર્ણય કરી લે, પછી બધું જીવનમાં આવશે, મૂલ્યો પણ આવશે, આપણો વ્યવહાર પણ બદલાઈ જશે. કારણ કે કોઈ કહે કે દ્વારા આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, કરીએ આપણે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી અનુકૂળતા હોય ત્યાં સુધી. પણ જ્યારે મને મારા વિશે નિર્ણય બદલાઈ ગયો, જેમ આપણે ઘણી વાર કહીએ છીએ કે સ્વામીજી એને કોઈને વાંચતો નથી, એને તો નિર્ણય મારે થવું છે, IAS ઓફિસર થવું છે કે પછી બીજું તો હોય, પણ વાંચતો તો છે નહીં. આપણે કહીએ કે ભાઈ વાંચતો નથી, એનું કારણ આપણે ગમે તેટલું કહેશું તો નહીં વાંચે. એને અંદરથી ઊભવું જોઈએ, એને અંદરથી સાચો નિર્ણય થવો જોઈએ. આપણે ગમે તેનું કહેશું ને તો એને પછી શું થાય ખબર છે કે મારી મને તો કચ્છ જ કરવાની ટેવ પડી ગઈ, બધા મને સલાહ જ આપે છે. અને એટલે ઘણા લોકો હું તો કહે તો એમ નહીં જ કરું એવું પણ બને. એને એના કરતાં અંદરથી નિર્ણય થાય, એ વિદ્યાર્થી અંદરથી નિર્ણય કરે તો સાહિત્ય ભણવાનું જ છે. એમ આપણો પણ અહીંયા વેદાંત કહે છે કે તારો નિર્ણય બદલાવ, જેટલા અંશે આપણો નિર્ણય બદલશે એમ આપણો વ્યવહાર બદલશે. અત્યારે આપણે અહંકારને અને દેહને જ માનીએ છીએ કે આત્મા, તો એમાંથી વેદાંત કહે છે એ તું નથી. અને એટલે જેટલા અંશે આપણો નિર્ણય બદલાશે એટલા અંશે આપણો વ્યવહાર બદલાશે. એટલે સતત આના ઉપર જ વેદાંત ભાર આપે છે. હવે આપણે શ્લોક વાંચતા હતા, કંઈ હમણાં 75 વાંચ્યું ને, યથા વૃક્ષના, ચાલો વાંચી દે, તો ગઈકાલે જોયું હતો એવું ખ્યાલ છે. ચાલો વાંધો નહીં. યથા વૃક્ષ વિપર્યાસો ચલાદ ભવતિ કસ્યચિત તદ્બદ આત્મનિ દેહત્વમ પશ્યત્ય જ્ઞાનયોગતઃ. કારણ કે આપણે હમણાં પ્રશ્ન એ થયો હતો કે વસ્તુ છે એના કરતાં જુદી કેમ દેખાય છે, અને એ ખ્યાલ જ મારા જીવનનો વ્યવહાર નિર્ણય કરે છે. તો કે અહીંયા વાત કરે છે કે જે નિર્ણય કે દેહને આત્મા માને છે એનું કારણ છે અજ્ઞાન યોગ. તો અજ્ઞાનના લીધે વ્યક્તિ આત્મા દેહ જેટલો જ છે. ખ્યાલ આવ્યો? આત્મા દેહ જેટલો છે, આત્મા દેહ જેટલો નથી. દેહ આત્મા, આત્મા દેહ જેટલો છે કે હું જ આત્મા છું. દેહને જ પોતાના દેહને જ આત્મા માને છે. એ નિર્ણય અજ્ઞાનના કારણે છે. જેમ વ્યક્તિને વૃક્ષ વિપર્યાસો, વૃક્ષ છે જળમાં ઉલટું દેખાય, વિપર્યાસ એટલે વિપરીત, ઉલટું દેખાય,
અને જળને લીધે અને આપણે વૃક્ષને ઉલટું માની લઈએ એવું બની શકે. કોક જ માનો કે વૃક્ષ ઉલટું દેખાય પણ એ જળમાં પણ એ વાત ગઈકાલે કરી કે રાજમહેલ દેખાય એનો પડછાયો, જળમાં રાજમહેલ છે એવો ભાર નિર્ણય થઈ શકે ખરો. પછી આગળ કહે છે 76મા શ્લોકમાં પોતે ન ગચ્છત પુંસઃ સર્વં ભાતીવ ચંચલમ તદ્વદ આત્મનિ દેહત્વં પશ્યત જ્ઞાનયોગતઃ. પશ્યત જ્ઞાનયોગતઃ પણ બરોબર છે. પોતે ન ગચ્છત પુંસઃ, પોતે એટલે જહાજ, આમ તો હોડીમાં બેસેલો વ્યક્તિને ભ્રમ થાય છે કે આ બધું જ ચાલી રહ્યું છે. અને એવું બને ઘણી વખત આવું બનતું હોય છે કે ઘણી વખત સ્વામીજી જ વાત કરતા કે અમારી ગાડી પાણીમાં હતી કંઈક કારણસર, તો પછી પાણી ચાલતું હોય ને તો આપણી ગાડી ચાલે છે, આપણી ગાડી પણ ચાલે છે. ગાડી તો સ્થિર છે, ઘણી વખત પાણીમાં કંઈક ઉતારી હોય કંઈક કામ માટે અને પછી પાણી જેટલું ચાલતું હોય તો આપણી ગાડી ચાલે છે. અહીંયા ગાડીમાં બેઠેલો છે, હોડીમાં બેઠેલો છે અને આજુબાજુના વૃક્ષ પણ એને ચાલતા દેખાય છે. એ રીતે આત્મામાં દેહત્વ, આત્મા દેહ જેટલું છે એવું જે અજ્ઞાનના કારણે મનુષ્યને લાગતું હોય છે, પણ એનું કારણ છે અજ્ઞાન. પછી 77મા શ્લોકમાં આગળ કહે છે પીતત્વં યથા શુભ્રે દોષાદ ભવતિ કસ્યચિત તદ્વદ આત્મનિ દેહત્વં પશ્યત જ્ઞાનયોગતઃ. યથા શુભ્રે પિત્તત્વં દોષાદ ભવતિ કસ્યચિત, જે રીતે દોષાદ એટલે આંખના દોષને લીધે કદાચ કમળો થઈ ગયો હોય તો ઘણી વખત શંખ છે, શુભ્રત્વમ એટલે શંખ, એ શંખ પણ પીળો લાગે. હવે કમળાના એવી કહેવત છે કે તને કમળો થઈ ગયો છે માટે તને બધું પીળું દેખાય છે, તારું નિર્ણય એવો થઈ ગયો છે માટે તને જગત આવું દેખાય છે. આપણે કહેતા હોઈએ તને કમળો થઈ ગયો છે માટે બધું તને પીળું દેખાય છે. એટલે આંખના સાચું ખબર નથી કે ખરેખર કમળો થયો હોય ત્યારે વસ્તુ બધી પીળી દેખાય છે કેમ, પણ એવું મને યાદ છે તો આપણને કમળો થયો હોય કે કોઈને કમળો થયો હોય અને કંઈક ખાધું પીતું ન હોય ત્યારે એને એમ કહે છે શેરડી જાઓ જો તારી શેરડીનો છોતરા છે પીળા થઈ ગયા એટલે બધું પીળાશ નીકળે છે એવું કહેવામાં આવતું હતું. પણ આપણે અહીંયા દ્રષ્ટાંત એ છે કે જે રીતે દોષાત પિત્તત્વમ યથા શુભ્રે ભવતી કોઈ કસ્યચિત કેટલાકને કમળાના આંખના દોષના લીધે કમળો થયા હોવાને લીધે જે શંખ છે એ પણ પીળો લાગે છે, એવી રીતે તદ્વત આત્મનિ દેહત્વમ પશ્યતિ અજ્ઞાન યોગત. તેવી જ રીતે મનુષ્ય આત્મામાં જ, આત્મા એટલે દેહ જેટલો જ એવો એને જોવે છે ને એવો નિર્ણય કરે. અહીંયા પશ્યતિ કહે છે પણ માણસનો નિર્ણય થઈ ગયો છે કે બસ આત્મા જ એટલે આ દેહ, આત્મા એટલે જ મારું અહંકાર બુદ્ધિ. અને આના માટે જ આટલા બધા દ્રષ્ટાંત આપે છે જે આપણનો અનુભવ છે. વારંવાર એકને આપણે એકને વસ્તુ કહે છે તો કે ના, જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા આપણને યાદ અપાવે છે કે આ જે આત્માને તું દેહ જેટલો જ માને છે, દેહ જ માને છે, મન જ માને છે, એ ઇન્દ્રિયો જ માને છે, એ તો અજ્ઞાનના કારણે છે. એટલે તારે શેની જરૂર છે? જ્ઞાનની. એટલે મહત્વની વસ્તુ છે જ્ઞાનની. પણ એ જ્ઞાન ક્યારે સ્થિર થાય? તમે જો શાસ્ત્ર તો કહે છે કે ખરેખર આત્મા કેવો છે? સમાધિસ્થ છે. પણ છતાં ત્યાં બૃહદારણ્યક ઉપનિષદના કે ધ્યાયતી ઇવ લીલાયતી ઇવ, એ જાણે કે ધ્યાન કર્યો છે
જાણે કે ચંચળ છે, એટલે કે જાણે કે ધ્યાયતી ઇવ, ઇવ એટલે જાણે કે એ ધ્યાન કરે છે, જાણે કે એ ચંચળ છે. એટલે શું કે મન છે એ ધ્યાન કરી રહ્યું છે, એ ધ્યાનસ્થ છે. કોણ છે? મન. અને ચંચળ કોણ છે? એ પણ મન. કારણ કે મનનો સ્વભાવ છે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢ. ભગવાન કે સાચી વાત છે. અર્જુન કે છે ભગવાન આ મન ચંચળ છે, તો કે સાચી વાત છે, પ્રમાથી અને ખેંચી જાય છે. અને એટલે એની ચંચળતાનો આરોપ કયા કર્યો? આત્મા ઉપર. અને એટલે પછી બધા અર્જુનની જેમ બધાને પ્રશ્ન થાય કે આ મન છે ને ભગવાનનું નામ લેવા બેસે જ ભાગી જાય છે, શું કરું? પછી બધા જુદા જુદા નુસ્ખા બતાવવામાં આવે, પણ ખરેખર તો શું છે કે મન તો ચંચળ છે, મનનો સ્વભાવ જ એવો છે. અને એટલા માટે જ્ઞાનની જરૂર છે. ઉદાસીન ઉદાસીન ગુણૈર્યોન વિચાર્યતે ગુણા વર્તન્તે ઇત્યેવ. આ બધા જ ગુણનો ખેલ છે. મન રજોગુણ છે માટે ચંચળ છે, તમોગુણ હોય તો ઉદાસીન હોય, આળસ આવે. આ પણ મનનો સ્વભાવ છે. માટે 14મા અધ્યાયમાં વિસ્તારથી વાત કરી. ગુણૈર્યોન વિચાર્યતે, જ્યારે જ્ઞાન થાય ત્યારે એ વ્યક્તિ વિચલિત થતી. બાકી આપણે ગમે તેટલું જાહેર કરીએ, બોલીએ હું દેહ નથી, હું મન નથી, કશું જ લાભ થતો નથી. જરા કોઈકે અપમાન કર્યું, બે શબ્દ કહી દીધા, આકળ નીકળ થઈ જાય, એકદમ અકળાઈ જઈને બોલી નાખે. આમ કેમ થાય છે? કારણ કે એના માટે હું દ્રષ્ટા છું મનનો, હું મન નથી, હું દ્રષ્ટા છું. એ ખાલી બોલવાથી થતું નથી. કેમ એવું થાય છે? આગળ વિકળ કેમ થાય છે? કારણ કે મનનો સ્વભાવ છે. જ્યારે મન રજોગુણી હોય ત્યારે આગળ વિકળ થઈ જાય. પણ જ્યાં સુધી સત્વગુણમાં હોય તો સત્વગુણ હોય તો મનના જ્ઞાન સ્થિત રહે. એટલે ટૂંકમાં ખાલી જાહેર કરવાની જરૂર નથી, પણ મનને સાત્વિક બનાવવાની જરૂર છે. એના માટે જે કંઈ કરવું હોય તે કરો. પ્રાર્થના કરીએ, જપ કરીએ, પણ એથી વધારે કર્મયોગ ભાવનાથી કર્મ કરીએ તો જ આપણે રાગદ્વેષમાંથી મુક્ત થઈએ. રાગદ્વેષ એટલે રજોગુણ ને તમોગુણ. જ્યાં સુધી રજોગુણ ને તમોગુણ છે ત્યાં સુધી ગમે તેનું જાહેર કરીને બેન આપણે એટલો લાભ મળતો નથી. અને એટલા માટે આપણે સાત્વિકતા, તો જ આપણે કહી શકીએ હું દ્રષ્ટા છું, હું આ બધાથી અલિપ્ત છું. ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એ ફક્ત જાહેર કરવાથી નથી, પણ જેમ કીધું શંખ છે સફેદ પણ પીળો દેખાય છે. કેમ? દોષના કારણે. એમ આ અજ્ઞાનના દોષના કારણે હું કામી છું, ક્રોધી છું, લોભી છું. તમે બહુ ક્રોધી છો. પછી આપણે બીજાને કહી દઈએ તમે ક્રોધી છો, તમે આવા છો. હા, બીજાને પછી જોઈએ, પેલા આપણા વિશે વિચારીએ. હું ને કોઈ સમસ્યા નથી. ક્રોધ હોય, કામ હોય, ઈચ્છા હોય, એને કોઈ સમસ્યા નથી. લોભ હોય, કામ હોય, ક્રોધ હોય, એને કોઈ સમસ્યા નથી. ને હું એને સમસ્યા નથી. સમસ્યા ક્યાં છે? અજ્ઞાન યોગત. અજ્ઞાનના લીધે અનહોલી કોમ્બિનેશન, જે શક્ય નથી એને આપણે જીવિકા કરી દીધા. અને પછી શું કહ્યું? હું કામી છું, હું ક્રોધી છું, હું લોભી છું, હું અસહાય છું. એના કારણે આ બધી સમસ્યા થાય છે. અને એટલા માટે કહે છે કે એ બધાનું કારણ છે અજ્ઞાન યોગત. અજ્ઞાનના કારણે મનની ચંચળતા અને આપણે ક્યાંક મૂકી આત્મામાં કે હું ચંચળ છું, હું સુખી છું, હું દુઃખી છું. શરીરના આધારે હું મારી જાતને મૂલું કે હા, મારા જેવું તો સૌંદર્યવાન કોઈ નથી, અથવા તો હું કદરૂપો છું. અને પછી તું કાળી છું, કાળો છું. ઓલી વ્યક્તિના મનમાં બસ બેસી જ જાય કે હું કાળી છું.
અને પછી નાનો છોકરો હોય તો આમ સફેદ સફેદ પાવડર લગાવી દે કે જો ધોળો થઈ ગયો છે. એમ નથી થવાતું. જે છે એ છે, શરીરનો ધર્મ છે. કાળો કે ધોળો શરીરનો ધર્મ છે. પણ ઘણી વખત લોકો શરીર એટલું બધું વધારી દે, હું શરીર ક્યાં છું, ભલે શરીર મોટું થઈ જાય, એના માટે નથી. હા, સમજ, આ બધી સમજણ આપણે એનાથી અસંગ રહીને જે કરવા યોગ્ય હોય કરો, કોઈ વાંધો નથી. પણ મહત્વનું છે જ્યારે મન સાત્વિક બને ત્યારે જ આ વસ્તુ આપણને લાભકારી પણ બને. એટલે એ પણ બહુ મહત્વનું છે સમજવાની. હવે આગળ બીજું કે છે 78 શ્લોક 48-78. ચક્ષુભ્યામ ભ્રમશીલાભ્યામ સર્વં ભાતિ ભ્રમાત્મકઃ તદ્વદ આત્મનિદેહત્વં પશ્યત્ય જ્ઞાનયોગતઃ. આપણા જ દ્રષ્ટાંતો આપણે અનુભવ હોય કે બીજાને હોય, પણ અહીંયા કહે છે ચક્ષુભ્યામ ભ્રમશીલાભ્યામ, આંખમાં આમ ચક્કર વખત થતી હોય, અથવા તો બીજી રીતે કહીએ તો ઘણી વખત ચક્કર આવતા હોય. ચક્કર આવતા એટલે બધું ભમતું લાગે. આપણે ઊભા છીએ, આપણે ચક્કર લાગે તો આપણે કે બધું ભોગી રહ્યું છે, આમ બધું ગોળ 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 ફરતું લાગે. બની શકે. અને ગઈકાલે વાત કરી કે ચક્કર આવતા હોય અને બધું ફરતું લાગે એટલે આપણે કે એકદમ કકળાટ કરી દઈશું, ચક્કર આવ્યા, મને આમ થયું, પડી ગયા. પણ એ વખતે પડી ન જાય જો આપણે એના સાક્ષી હોય તો. હમણાં અજ્ઞાન યોગત, અજ્ઞાનના લીધે એ દેહમાં આવતા ચક્કર, એના ઘણા બધા કારણો હોઈ શકે. એના માટે જે કંઈ દવા કરવાની હોય કરવાની, એની ના નથી પાડતા. પણ જે ચક્કર છે, ચક્ષુભ્યામ ભ્રમશીલાભ્યામ, અહીંયા તો એમ કે છે આંખમાં કંઈ ઘૂમરી ખાતી હોય, ચક્કર આવતા હોય અને એને આપણે મને થઈ ગયું છે. સર્વમ ભાતિ ભ્રમાત્મક, ત્યારે બધું જ ભ્રમિત થતું હોય, બધું જ ગમતું હોય એવું લાગે. પણ અને એ વખતે આપણે ચક્ષુ ઇન્દ્રિયના આધારે આપણી જાતને મૂવી પણ લેતા હોય છે અને પોતાને ચક્કર આવે છે એમ કરીને ઘણા બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. પણ અહીંયા તો દ્રષ્ટાંત આપે છે, પણ આપણે વિચારી શકીએ. એટલે તદ્વદ આત્મની દેહત્વમ પશ્યત જ્ઞાન યોગત, પશ્યતિ અજ્ઞાન યોગત. બહુ મહત્વની વસ્તુ છે. આપણને કે ભલે ને કદાચ હજી એનો નિર્ણય નહીં થાય ને, પણ યાદ તો જરૂર હશે. જ્યારે આપણે નિર્ણય કરતા હશું ત્યારે યાદ તો હશે, ભાઈ આ તો શંકરાચાર્ય મહારાજ તો એ છે તો અજ્ઞાનના કારણે છે, માટે મારે એની સાથે બેસી જવાની જરૂર નથી. તદ્વત આત્મની દેહત્વમ, આ દેહમાં આત્મા માની લઈએ અને એની સાથે આપણે બેસીને હું દેહ જેટલો જ છું. મહત્વનું એ છે ને, આત્મા દેહ જેટલો નથી, દેહથી મહાન છે, પણ છતાં આત્મા દેહ જેટલો જ છે એવો નિર્ણય અજ્ઞાનના કારણે થઈ જાય છે. પછી પાછા 79માં શ્લોકમાં કહે છે અલાતમ ભ્રમણેનૈવ વર્તુલમ ભાતિ સૂર્યવત તદ્વદ આત્મનિ દેહત્વમ પશ્યત્ય જ્ઞાન યોગતઃ. અલાતમ ભ્રમણેનૈવ, અલાત એટલે આપણે મસાલને પણ અલાત કહેવામાં આવે છે. એ મસાલને ભ્રમણેનૈવ, જ્યારે એને ગોળ ગોળ ફેરવામાં આવે ત્યારે સૂર્યવત ભાતિ, જાણે કે સૂર્ય હોય એવું લાગે છે. અને માંડુક્ય ઉપનિષદનું અધ્યયન કર્યું હોય
તો એ કયું પ્રકરણ છેલ્લું પ્રકરણ છે? અલાદ શાંતિ પ્રકરણ એ આવે છે. તેમાં આ દ્રષ્ટાંત આવે છે, અલાદનું જ આપે છે. ત્યાં એમ કે કોઈ પ્રકાશિત વસ્તુ, દાખલા તરીકે આપણને સરળતાથી સમજવા માટે હમણાં દિવાળી હમણાં જ ગઈ, એટલે ફૂલઝર હોય એ ફૂલઝરને પ્રગટાવી અને તમે જુઓ બાળકો રમી શકે. જો આ ઈકડો કર્યો, આ બગડો કર્યો, આમ કર્યું, આ કર્યું, છે તો ફૂલઝર જ, પણ છતાં એમાંથી અનેક આકારો દેખાતા હોય છે. એટલે કે અલાદ એટલે જેમ પેલું અલાદને એટલે કે મસાલ છે, મસાલને ગોળ ગોળ ફેરવવામાં આવે તો જેને સૂર્ય હોય એવો આભાસ થાય છે. એ જ અલાદને જુદી જુદી ફેરવવામાં તો હાથી, ઘોડો, એકડો, બગડો એવો નિર્ણય માણસ કંઈ કરી લે કે જો આ એકડો દેખાણ, આમ સરસ પ્રકાશિત 1, 2 વગેરે દેખાય છે. તે જ રીતે અજ્ઞાનના કારણે આત્મની દેહત્વમ પશ્યતિ, અજ્ઞાનના કારણે વ્યક્તિ આત્માને જ દેહ માને છે, મનને દેહ માની દે છે અને એના કારણે જ અનેક સમસ્યા થાય છે. એટલે માટે હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું, બરોબર છે, પણ જેવો રજોગુણ આવે એટલે આપણું સાક્ષી તો ઉડી જાય. એટલે મનને સાત્વિક બનાવીએ, અથવા તો આપણે ઘણી વખત ધ્યાન કરે છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જપત ધ્યાન એ બહુ ઉપયોગી થાય. પેલા એમાં આપણે જરાક સ્થિત થઈએ તો પછી આ મનની સ્થિતિને હું દ્રષ્ટા છું, મનનો બુદ્ધિનો દ્રષ્ટા છું, એ જોવાનું જરા સરળ બને. જેમ કે ઓમ નમઃ શિવાય, જે શબ્દ બોલાય છે એ શબ્દની સાથે રહે. ઓમ તો ઓમ મારા મગજમાં સાથે રહે, નમઃ શિવાય. પછી આપણે આગળ જઈએ ખબર છે ને કે પછી બે શબ્દ વચ્ચેની શાંતિને જુઓ. એટલે એ રીતે જોતા જઈએ તો એને આપણે દ્રષ્ટા બનીએ છીએ, સાક્ષી બનીએ. પછી ધીમે ધીમે આપણને મનના વિચારના પણ સાક્ષી બની શકે કે મન અત્યારે ગુસ્સામાં છે, બને રહ્યું, મન દોડી રહ્યું છે, હા દોડવા દો, તરત જ શાંત થશે. જાતે હોય તો જા એમ કહેતો નહીં જાય, પણ એની સાથે જો બેસી ગયા તો જતું રહેશે અને આપણને જે કરવા માંગીએ છીએ એનો લાભ મળતો નથી. એટલે અહીંયા પણ કહે છે કે જે રીતે અલાત છે એટલે પેલા મસાલને ભ્રમણ કરવાથી વર્તુલમ બાધી સૂર્યવત, તેવી જ રીતે આ દેહને આત્મા અજ્ઞાનના લીધે જોવામાં આવે છે. હવે બીજું દૃષ્ટાંત આપે છે 80મા શ્લોકમાં. મહત્વે સર્વ વસ્તુનામ અણુત્કંપ્યતિ દૂરતઃ તદ્બદ્ધાત્મનિ દેહત્વં પશ્યત જ્ઞાનયોગતઃ. મહત્વે સર્વ વસ્તુનામ અણુત્વમ હિ અતિ દૂરતઃ. વસ્તુ છે મહાન. તમે જો ઘણી વખત વસ્તુ મોટી હોય, મહાન હોય, છતાં પણ દૂરથી જઈએ તો કેવી દેખાય છે? અતિ દૂરતઃ, ખૂબ દૂરથી. અણુત્વમ એટલે નાની દેખાય છે. એ તો આપણે રોજનો અનુભવ છે. સવારમાં સૂર્યનારાયણને આપણે અર્ઘ્ય આપીએ. સૂર્યનારાયણ એની સાક્ષાત નારાયણ છે, પણ છે કેટલા દેખાય છે? થાળી જેવડાય, ઘણી બહુ નાના દેખાય છે. કેમ? અતિ દૂરતઃ. મહત્વે એપી સર્વ વસ્તુના, બહુ જ મોટા છે સૂર્યને. એ થાળી જેવું દેખાય ને, એનું તમે મધ્ય બિંદુમાં જાઓ ને તો એ આપણી પૃથ્વી. પૃથ્વીનું પરિમાણ સૂર્યના સામે આટલું જ છે. આમ જે ગોળ થાળી જેવડા સૂર્યનારાયણ દેખાય છે કે ચંદ્રમાને જવા દે, કારણ કે એમ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયા, પણ પૃથ્વીનું આટલું નાનું છે. પણ પૃથ્વી પર ઊભા રહીને આપણે અતિ દૂરતઃ, અતિ દૂરની વસ્તુને જોઈએ ત્યારે કેવા દેખાય છે? નાના. એવી રીતે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. પણ એ જે તારાઓ ટમકી રહ્યા છે એ તો સૂર્યથી પણ દૂર છે, ગેલેક્સી આકાશગંગામાં, પણ છતાં એટલા મોટા તારાઓ એ નજીક આવે તો આપણે ખબર પડે, એમાં તો આપણું તો કોઈ સ્થાન જ નહીં, અને છતાં એ નાના દેખાય છે. એ રીતે શું થાય છે? આત્મા કેવો છે? મહાનતમ વિભુમ આત્માનમ. આત્મા કેવો છે? મહાન છે.
અને વિભુ છે, વ્યાપક છે, અને છતાં એ આત્માને કેટલો માને છે? દેહ છે. એટલે મહાન છે છતાં અલ્પ માને. અને પછી શું થાય? અલ્પતા સહન થાય નહીં આપણથી, કારણ કે આપણો સ્વભાવ નહીં. એ અલ્પતાને દૂર કરવા માટે પ્રયત્ન, મહાન બનવા માટેનો પ્રયત્ન. પછી મહાન બનવા માટે હોડ લાગે આપણને મનમાં. એના માટે કોઈ વ્યક્તિને નથી કહેતા, પણ સત્તા દ્વારા, કોઈ સારી ડિગ્રી દ્વારા તો મહાન બનીએ, પણ ઘરમાં તે હું કહું એ થાય તો હું મહાન છું. એટલે પેલી વાર્તા જેવું છે ને કે ભિક્ષુકને યાદ ખરી કરાવીએ છીએ. પેલો ભિક્ષુક દરરોજ આવે અને દરરોજ એને કંઈક ને કંઈક આપે માતાજી. હવે એક દિવસ કંઈક રોટલી ને ભાખરીનું દુકાળ નહીં હોય, નહીં કંઈ હોય ને એમની બેને ના પાડી. એને પુત્ર વધુ કે આજે મહારાજજી ક્ષમા કરજો, કંઈ આપને આપવા જેવું છે નહીં. બિચારા જતા હતા પાછા. સાસુમાં મંદિરે ગયા હતા, એમને મળ્યા કે ભિક્ષુ આવી રહ્યા છે, કે કેમ પાછા જાઓ છો? કાંઈક તમે પુત્ર વધુ ના પાડી. એને ના પાડી એ તો ચાલો ચાલો માતાજી કંઈક રાખ્યું છે તો મને મળશે. ઘરે જઈને દરવાજા પાસે ગયા પછી કે છે, એ શું ના પાડતી હતી? હું ના પાડું છું. કારણ કે હું મહાન છું, મારે મહાન બનવું છે. ખ્યાલ આવે છે? એક અહંકારથી મારો અહંકાર પોસાય તો મહાન બનું છું, પણ ખરેખર તો મહાન છે જ ભાઈ. આ બધાથી મહાન બનાવવાની કોઈ આવશ્યકતા નથી. પણ દૂરતઃ એટલે કે અહીંયા કહ્યું છે આત્મા મહાન છે, પણ દૂરતઃ એટલે અહીંયા તમે બેઠા છો શરીરના અહંકારમાં, અને એટલા માટે આત્માની મહાનતા જણાતી નથી. એવી રીતે આગળ પણ બતાવે છે. પછીના 81 શ્લોકમાં સૂક્ષ્મત્વે સર્વ વસ્તુનાં સ્થૂલત્વં ચોપનેત્રતઃ તદ્વદ આત્મનિ દેહત્વં પશ્યત જ્ઞાનયોગતઃ. એટલે કે છે એક વખત બતાવ્યું કે મહત્વે મહાન હોવા છતાં વસ્તુ નાની દેખાય છે, કારણ કે અતિ દૂરતર દેશના અંતરને લીધે. એમ ઘણી વખત આપણી ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોની પણ એક મર્યાદા છે. એ તમે જો ઇન્દ્રિયો છે એ બધી જ વસ્તુ જેવી છે એ બતાવી શકતી નથી. હવે આપણે જેમ આની વાત કરી કે સૂર્ય કે તારા બધા નાના દેખાય છે, પણ એને જ ઉપનેત્ર, એને ઉપનેત્ર એટલે સૂક્ષ્મ દર્શક યંત્ર. કદાચ અહીંયા એ વખતે ઉપનેત્ર એટલે સૂક્ષ્મ દર્શક યંત્ર કેવું નહીં હોય, પણ બધું બિલોરી કાચ તો હતો. એ બિલોરી કાચથી તમે જુઓ, ઘણી વખત મને કોઈ કાચી આપેલું છે કાગળ, એ તમે કાગળ રાખો તો તમને શબ્દ મોટા દેખાય. વાંચવામાં મુશ્કેલી પડતી હોય તે કાગળ રાખીને તમે જુઓ તો તમને શબ્દ મોટા દેખાય. એટલે કહેવાય ઉપનેત્ર. જેમ આ છે ને ઉપનેત્રને બદલે ઉપનેત્ર ચશ્મા થયા ને, વસ્તુ જેવી છે એના કરતાં. એટલે એ રીતે સૂક્ષ્મ તે સર્વ વસ્તુ નામ અથવા ભાવા નામ, જે રીતે ઉપનેત્ર હોવાના કારણે, સૂક્ષ્મદર્શક યંત્ર હોવાના કારણે નાની વસ્તુ છે એ પણ મોટી દેખાય, સ્થૂલત્વ મોટી દેખાય છે. એને કહું છે કે તમે જાઓ દેહરાદૂન કે ક્યાંય, તો એનો ખાસ તમને બતાવે કે તમે આકાશ ચોખ્ખું હોય તો દૂરના તારાઓ પણ તમને એકદમ મોટા દેખાય. ગેલેક્સી કે જેના કારણે સૂક્ષ્મ દર્શન. એટલે એ વસ્તુ બતાવી આપણને. અહીંયા એક મહાન વસ્તુ છે નાની દેખાય છે, દેશના કારણે દૂરના લીધે. સૂર્ય મોટો હોવા છતાં નાનો દેખાય છે, અને એવું જ વસ્તુ નાની હોય તો પણ મોટી દેખાઈ શકે ઉપનેત્રનો ઉપયોગ કરવાથી. એટલે એવી રીતે જે વસ્તુ નાની છે, કઈ છે વસ્તુ નાની? આત્મા ના દેહ. દેહ છે, જરા જોઈએ આ દેહ છે કેવો છે? નાનો, બહુ મર્યાદિત છે. પણ ઉપનેત્ર બદલે અહીંયા શું છે? અજ્ઞાન. જે ઉપનેત્રથી વસ્તુ નાની છે મોટી દેખાય છે, એમાં આ દેહ છે એ મર્યાદિત છે.
નાનો છે, પણ એને આત્મા માનીને જ્યારે જોવામાં આવે અજ્ઞાનના કારણે, ત્યારે કેવું બની જાય? મોટું બની જાય છે. એટલે મોટું બની જાય છે એટલે શું? કે આ દેહ મોટો દેખાય છે ને એવું નથી ને, ના, પણ દેહને કંઈ થાય તો મને થાય છે. કારણ કે મોટો બની ગયો, એ જ મહાન બની ગયો, એ જ મહત્વનો બની ગયો. અહીંયા મોટો શબ્દ વાપરે છે કે સૂક્ષ્મ વસ્તુ ઉપનેત્રથી મોટી દેખાય છે, પણ આ દેહ જે નાનકડો છે, મર્યાદિત છે, એ મારા માટે મોટું બની જાય છે, કે એ જ કેન્દ્રમાં રહી જાય છે. એને કંઈ થાય એટલે મને થાય છે. એનું કારણ છે અજ્ઞાન યોગતા. અજ્ઞાનના કારણે વસ્તુ જેવી છે એ દેખાતી નથી, અને પછી એ નિર્ણય મારા પર બહુ મોટો પ્રભાવ પાડે છે. દેખાતી નથી વાંધો નહીં, પણ એ મારા ઉપર મોટો પ્રભાવ પાડે છે, મારા જીવનને સંચાલિત કરે છે. અને સંચાલિત કરીને મને કેવું બનાવે છે? ક્યારેક દીન હીન એ બનાવે છે. જો પછીના શ્લોકમાં એ જ બતાવે છે કે એક ખોટા નિર્ણયના કારણે કેવી મોટી ઘટના ઘટી ગઈ, જે આજે પણ આપણે બધાને ખબર છે. કઈ છે? 82માં શ્લોકમાં આગળ છે. 82માં શ્લોક. કાચ ભૂમૌ ચંચલત્વં વા જલ ભૂમો હિ કાચતા તદ્બદ્ધાત્મનિ દેહત્વં પશ્યત જ્ઞાનયોગતઃ. કાચ ભૂમૌ ચંચલત્વં છે તો સ્થિર વસ્તુ, કાચની બનાવેલી, પણ આમ જેમ ચંચળ હોય, હલતી હોય એવું લાગે. અને જલ ભૂમૌ હિ કાચતા, અને જળ છે અને ત્યાં એ કાચ જણાય છે. મહાભારતનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત. મયદાનવે ખાંડવ બાળતા હતા ત્યારે એને બચાવવામાં આવ્યો હતો. એને મયદાનવે કહ્યું કે હું તમને ઉપયોગી થઈશ, અને એટલા માટે જ્યારે ઇન્દ્રપ્રસ્થની રચના કરી અને રાજસૂય યજ્ઞ કરવાના હતા, ત્યારે ઇન્દ્રપ્રસ્થની રચના જ એવી કરી, કારણ કે બધા મોટા મોટા લોકો આવવાના હતા, એટલે કંઈક આમ મહિદાન દાનો છે ને, એનામાં બધી શક્તિ હતી. સરસ બનાવ્યું. જ્યાં જળ હતું ત્યાં સ્થળ લાગે, પાણી એકદમ સ્થિર થઈ ગયું, અને સ્થિરતા છે ત્યાં કીધું ને, કાચ ભૂમો ચંચલત્વમ, કાચની ભૂમિ એકદમ કાચ જેવું એકદમ પછી ચંચળ દેખાય છે. જે ચંચળ છે ત્યાં સ્થિરતા દેખાય. અને દુર્યોધને એ ભૂલ થઈ ગઈ એનાથી, જ્યાં પાણી હતું ત્યાં એને આમ સ્થિરતા દેખાણી, એટલે અંદર ગયો, ત્યાં પડી ગયો. અને પાણી જ્યાં પાણી હતું ત્યાં એને સ્થિરતા દેખાણી, અંદર ગયો અને પડ્યો એટલે ઓલી દ્રૌપદી હસી. બસ આટલું જ થયું. હસી એટલે વાંધો નહીં, ઉપવાસ થયો નહીં, પણ ઉપવાસમાંથી એને જે શબ્દો વાંચ્યા બોલ્યા એ ખરેખર એમ કહે ને, ઘણી વખત લોકો મસ્કરીમાં એમ કે હું તો મસ્કરી કરું છું, પણ એવા શબ્દ બોલે કે હૃદય સ્વસરવા નીકળી ગયા. આંધળાના પુત્ર આંધળા જોયું, બસ આટલું જ. કારણ કે પાણી હતું જ્યાં આપણે જમીન હતી ત્યાં એ ખરેખર તો જમીન આપણે પાણી હતું, પણ એ જમીન માની અને અંદર પડ્યો. અને ત્યારે ખરેખર પાણી હતું ત્યારે એને જમીન માની, અને જ્યારે આપણે જમીન હતી ત્યાં ઉલટું થઈ ગયું. એ બંને વખતે એની વ્યવસ્થા જોઈને એમાં પાછો તો પડ્યો, દ્રૌપદી આ કર્યું. અને એ અપમાન કરવા માટે એણે જુગારમાં બોલાવ્યા, અને ભરી સભામાં કેમ એનું અપમાન કરવું? કારણ કે એને એ તો બરોબર છે, દુર્યોધન અજ્ઞાની, પણ મને હું માની લીધું એટલે મારું અપમાન થયું. મારું બધી ભરી સભામાં અપમાન થયું, માટે હવે એનું અપમાન કરીને જ છોડીશ. આ બધું જ અજ્ઞાન યોગ હતું. જ્યાં સુધી જ્ઞાન ન હોય. આ તો દુર્યોધનને દ્રૌપદી એની વાત કરી, આપણે મહાભારતની વાત કરી, પણ તમે જુઓ કે જ્યારે કોઈ વ્યક્તિ હૃદય સસરવા કદાચ વચન બોલી નાખે ત્યારે આપણે પણ એ બહુ લાગી આવે છે, અને એમ થાય ક્યારે સંભળાવ્યું. અને લોકો કેટલા વર્ષો સુધી યાદ રાખીને જ્યાં લાગ મળે નહીં સંભળાવ્યું. એટલે તમે વિચાર્યું કે આપણા મનનો કબજો
કોણે લઈ લીધું? બધા શબ્દોએ. પણ ત્યારે જો આ વેદાંતનું અધ્યયન હોય તો ત્યારે એનો એકાઉન્ટ પૂરો કરી નાખવો છે. એકાઉન્ટ પૂરો કરવો એટલે શું? ત્યારે એ જે વસ્તુ થઈ છે એને ત્યાં એનું સોલ્યુશન, એનો એકાઉન્ટ પૂરો કરો એટલે સોલ્યુશન આવે કે એને જે ખાતામાં છે એ ખાતામાં ખતવી દેવું. તે આ શબ્દો બોલ્યા, હૃદય સ્વસ્વરું લાગ્યું, બરોબર છે. પણ એ કોને કહ્યું? મનમાં આમ લાગે છે, લાગણી, દુઃખ થાય છે મનમાં. અને એથી પણ આગળ આ શબ્દો કેટલા છે? તો કે કકાના 56 અક્ષરમાંથી છે. એની રચના જે હોય, પણ મેં એનું અર્થઘટન આવું કર્યું ને, એવું જ શબ્દ કદાચ મારો નાનો છોકરો હોય, પૌત્ર હોય, અને એ કદાચ બોલી ગયો હોય, એ તો બાળક છે, એને કંઈ ખબર ન પડે. પછી આપણે એને સમજાવીએ કે ભાઈ તો આ બોલે છે બરોબર નથી, પણ આપણે ત્યાં એકાઉન્ટ ત્યાં સોલ્વ કરી દીધો. પણ કોઈ બીજાએ કહ્યું એ આપણને, કારણ કે એ હું માની ગયું. જેમ દુર્યોધન હું માનીને આટલું બધું મહાભારત થયું, એ મોટે ભાગે આવું થતું હોય છે. કાચ ભૂમો ચંચલત્વમ ચલ ભૂમોમી કાચતા. એ જ રીતે દેહત્વમ પશ્યતિ અજ્ઞાનો યોગતઃ આત્મા. એ આત્મા દેહ જેટલો જ છે, અને પછી બધી જ આ પ્રકારની સમસ્યા થતી હોય છે. ચાલો એક શ્લોક વાંચી લઈએ. 83મો. યદ્બદ્યગ્નો મણિત્વં હિ મણો વા વન્નિતા પુમાન તદ્બદ્ આત્મનિ દેહત્વં પશ્યત જ્ઞાનયોગતઃ. બીજું દ્રષ્ટાંત આપે છે. બધા દ્રષ્ટાંત શક્ય છે કે યદ્બદ્ યજ્ઞો મણિત્વમ. યજ્ઞ હોય દૂધથી નાનકડો પ્રજ્વલિત અગ્નિ હોય, એટલે કે મણિ છે. અને જ્યાં મણિ છે ત્યાં અગ્નિ માને છે. અને આમ તો એવું રામાયણમાં આવે છે. રામાયણમાં કે પહેલાંના વખતમાં આવી તો ઇલેક્ટ્રિસિટી તો હતી જ નહીં, કાં તો દીવા, અને ત્યારે બહુ સાધન સંપન્ન હોય રાજમહેલમાં મણિ મૂકવામાં આવતા હતા. અને ખાસ સીતાજીના રૂમમાં તો ખાસ, કારણ કે પેલું અગ્નિ દીવો મૂકવામાં આવે તો એ દીવો ગરમી આપી શકે, પણ એવું કહેવાય છે મણિ પ્રકાશ પણ આપીએ અને ઠંડક પણ આપીએ. અને એવું વાલ્મીકી રામાયણમાં લગભગ આવે છે કે સીતાજી બહુ કોમળ હતા, બહુ કોમળ હતા. એટલે ઇવન પાંદડી પર પગ મૂકે ને તો એમને વાગતું, એટલું શરીર કોમળ. અને એટલે જ થતું હતું કે એ કેવી રીતે વનમાં ગયા. અને અહીંયા પહેલી રીતે જો દીવો રાખવામાં આવે તો એમને એટલી બધી ગરમી લાગતી, એટલે મણિ મૂકવામાં આવતો હતો. એટલે અહીંયા પણ એ વસ્તુ યાદ અપાવે છે કે જેમ અગ્નિને મણિ માને, અને કદાચ કોઈ લેવા જાય પણ ખરું છે, અગ્નિ પ્રગટી રહ્યો છે, પણ એમ કહે ને પ્રજ્વલિત, એવું કહી શકીએ કે ઓલા પ્રજ્વલિત અગ્નિમાંથી તણખા પડ્યા હોય, મોટો તણખો પડ્યો હોય, અને દૂરથી આપણે એમ લાગે કે અગ્નિ છે, તો અગ્નિ નહીં પણ મણિ છે એમ માનીને માણસ લેવા જઈ શકે ખરો. અને જે આ મણિ છે એ ખરેખર ત્યાંને અગ્નિની પણ આભાસ થાય. પણ એ તો આપણે જોયું કે એવું કરવામાં આવતું જ હોય છે કે જે મણિથી પ્રકાશ મળે એને પ્રકાશ ફક્ત પ્રકાશ અને ઠંડક આપે છે, પણ એ અગ્નિ માનીને માણસ એનાથી વિચલિત વ્યવહાર કરતો હોય છે, વિપરીત વ્યવહાર કરતો હોય છે. અને એ જ રીતે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાનના કારણે આ દેહને જ આત્મા માની લઈને ઘણા બધા વિપરીત વ્યવહારો થતા હોય છે. અને જેનું કારણ, સંસારનું કારણ શું છે? આ અજ્ઞાન યોગ. હા, અજ્ઞાન સાથે યોગ થઈ ગયો છે. અજ્ઞાનના લીધે એ જે વસ્તુ જેવી છે એવી એ જોઈ શકતો નથી. ચાલો ઠીક. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः।